Hello students, this video is about unit number 6, standard 9, English text, the night train at Deoli. આ વિડીયોમાં આપણે ચિત્રો સાથે તેની સમજૂતી જોશું. When I was at college, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. ત્યારે ઉનાળાની રજામાં હું હંમેશા મારા દાદીના ઘરે દેહરા જતો. એટલે અહીંયા જે વાત છે એ દેહરા એના દાદીના ઘરે જતો આ છોકરો છે અને વચ્ચે જે સ્ટેશન આવે છે દેવલી, ખાસ તો એની વાત છે આમાં. I would leave the plains early in May and return late in July. એટલે કે મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તાર હોય છે ને ત્યાંથી દેહરા જવા નીકળી જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. Devli was a small station about 50 kilometers from Dehra. દેહરાથી દેવલીનું કિલોમીટર 50 કિલોમીટર છે, એક નાનું સ્ટેશન હતું. It was on the border of heavy jungle of the Indian Terai. તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. જે કાંઈ સ્ટોરી બને છે આ દેવલી સ્ટેશન છે ત્યાંની જ આ પાઠમાં જે વાત આવે છે. I decided that one day I would get off the train at Devli and spend the day there. એટલે કે એક દિવસ ત્યાં ઉતરીને આખો દિવસ ત્યાં દેવલી સ્ટેશને પસાર કરીશ એમાં છોકરો વિચારે છે. I was 18 visiting my grandmother and the night train stopped at Delhi. એટલે હું 18 વર્ષનો હતો, મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી છે એ અહીંયા દેવલી ઊભી રહે છે. અને આગળની સ્ટોરી હવે સ્ટાર્ટ થાય છે. A girl came down the platform selling basket. પ્લેટફોર્મ પર ટોપલી વેચનારી એક છોકરી આવે છે. It was cold morning and the girl had a shawl across her shoulder. ઠંડી સવાર હતી, છોકરીના ખભા ભરતે શાલ હતી. Her feet were bare and her clothes were old. તેના પગ છે એ ખુલ્લા હતા. છોકરીનું વર્ણન છે, એના પગ ખુલ્લા હતા, પગમાં કાંઈ પહેર્યું નહોતું. અને clothes were old એટલે એના કપડા કેવા હતા? જૂના હતા એમ કહે છે. She was a young girl walking gracefully towards me. તેની યુવાન છોકરી હતી, આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. એ મારી બારી પાસે આવીને કે ત્યારે એ અટકી જાય છે. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. તેણીએ જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો, પણ પહેલા તો એણે શું કર્યું? ન જોતું હોય એવું ડોળ કર્યો કે એને કંઈ ખબર નથી કે હું એને જોઉં છું. એમાં બોય છે એ કહે છે. She had a pale skin, shiny black hair and dark eyes. ચામડી નિસ્તેજ હતી, ચમકતા વાળ અને એની કાળી આંખો હતી. આ છોકરીનું વર્ણન છે. And then those eyes searching and lively met mine. અને તેની પહેલી કંઈક શોધતી જીવંત આંખો મારી આંખો સાથે મળે છે. જ્યાં છોકરો જે બેઠો છે એ ટ્રેનમાં છે અને છોકરી છે એ પ્લેટફોર્મ પર છે. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તો બારી પાસે ઊભી રહે છે અને અમારા બંનેમાંથી કોઈ વાત કરતું નથી, કાંઈ બોલતું નથી એમ કહે છે. But when she moved on
પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે આઈ ડોન્ટ નો વાય એટલે મને ખબર નહીં કેમ આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર હું મારી બેઠક છોડીને દરવાજા તરફ દોડી ગયો. She noticed me at the door and stood waiting on the platform. તેણે મને દરવાજે ઉભેલો જોયો અને પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. હું ચાની દુકાન પાસે ગયો. A kettle was boiling on a small fire. ધીમા તાપ પર કેટલી ઉકળી રહી હતી. The girl followed me behind the stall. એટલે કે છોકરી મારી પાછળ દુકાન પાસે આવે છે. પછી બોલે છે કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? She asked. તમારે ટોપલી ખરીદી છે? તેણે પૂછ્યું. They are very strong, made of the finest skin. ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે અને ખૂબ મજબૂત છે. No, I said. I don't want a basket. મેં કહ્યું મારે ટોપલી જોઈતી નથી. We stood looking at each other for a very long time. અમે ઘણી વાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા. Then she said, Are you sure you don't want basket? અને પછી તેણે પૂછે છે કે નક્કી જ છે તારે આ ટોપલી જોતી નથી? Give me one, I said, and I took the one on top and gave a rupee. મને એક ટોપલી આપ, મેં કહ્યું, અને ઉપરની એક ટોપલી લઈને તેણે એક રૂપિયો આપ્યો. I wished to touch her fingers but could not. તેણીની જે આંગળીઓ છે હું અડકવા માંગતો હતો પણ કેમ કરી શક્યો નહીં. The guard blew his whistle. ગાર્ડે તેની વિસલ વગાડી. She said something. તેણે કંઈક કહ્યું, but it was lost in clanging of bell and hissing of the engine. પણ ઘંટના અવાજમાં ને એન્જિનના સુસવાટામાં તે કાંઈ મને સંભળાતું નહીં, એટલે કે સંભળાયું નહીં એમ. I had to run back to my compartment. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું કારણ કે ટ્રેન ચાલુ થવાની હતી. I watched her at the platform, slipped away. પ્લેટફોર્મ પૂરું થાય ત્યાં સુધી એને રાહ જોતો રહ્યો. She was alone on the platform and did not move. પ્લેટફોર્મ પણ તેની એકલી જ હતી, ત્યાંથી ખસી નહીં. But she was looking at me and smiling. મારા તરફ જોઈને અને મલકાતી હતી. I watched her until the signal box came in the way. એટલે કે સિગ્નલ બોક્સ જ્યાં સુધી વચ્ચે ન આવ્યું ત્યાં સુધી એને જોતો રહ્યો. And then the jungle hit the station. પછી સ્ટેશન છે જંગલની પાછળ ઢકાઈ ગયું. I could still see her standing there alone. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. I set up for the rest of the journey. બાકીના પ્રવાસ દરમિયાન હું બેસી રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી આંખો ભૂલી શકતો નહોતો. But when I reached the Dehra, the incident got blurred and the distant. દેહરા જેવો પહોંચ્યો, પ્રસંગી ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ ગયો. For there were other things on my mind. કારણ કે બીજા વિચારો એના મગજમાં હતા. Only when I was making the return journey 2 months later, જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો, that I remembered the girl. ત્યારે મને છોકરી યાદ આવે છે. વળતી મુસાફરી કરી રહ્યો હતો અને કેટલા મહિના? 2 મહિના પછી. ત્યારે I remembered the girl, છોકરી યાદ આવે. I was looking out for her at the
ટ્રેન ડ્રૂ ઇન્ટુ ધ સ્ટેશન. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન એક્સપેક્ટેડ થ્રિલ. મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. દરવાજે દોડી ગયો અને તેના હાથથી ઇશારો કર્યો. વેન શી સો મી શી સ્માઇલ્ડ. શી વોઝ પ્લીઝ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. તે મને જોઈને મલકી અને ખુશ હતી કે યાદ છે હજી. આઈ વોઝ થ્રિલ્ડ ધેટ શી રિમેમ્બર્ડ મી. હું તેને યાદ હતો તેથી હું પણ ખુશ હતો. એટલે એ એકબીજાને જોઈને આટલો સમય પછી પણ યાદ હતા. એટલે બધા બંને ખુશ છે. She did not start selling basket but came straight to the tea stall. ટોપલીઓ વેચવાનું શરૂ ન કરીને સીધી ચાની દુકાનની પાસે આવી. Her dark eyes suddenly filled with light. તેની કાળી આંખો જે છે એમાં અચાનક ચમક આવે છે. માણસને ચમક ક્યારે આવે કે અંદરથી ખુશ હોય કંઈક. We said nothing for some time but we spoke without word. થોડી વાર તો અમે કંઈ બોલ્યા નહીં પણ અમે મૌન દ્વારા વાતો કરી. બીજા કંઈ બોલતા નથી, જોઈને સમજી જાય છે. I felt the impulse to put her on the train there and then and take her away with me. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. એને એમ થયું કે હું એને એની સાથે જ ભેગી લઈ જાઉં, ટ્રેનમાં બેસાડે. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદ્રશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. આની પહેલાં એ જ્યારે મળ્યો હતો ત્યારે આવી રીતે બન્યું હતું. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ and put them on the ground. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. She put out her hand to take a basket. એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો. But I caught her hand and held it. પણ તેનો હાથ મેં પકડી રાખ્યો. જેવો એ હાથ બાસ્કેટ લેવા જાય છે છોકરાએ એનો હાથ પકડી લીધો. I have to go to દેવલી. I said મારે દેવલી, દિલ્હી નહીં પણ દેવલી જવાનું છે મેં કહ્યું. She nodded. I don't have to go anywhere. તેણે માથું હલાવ્યું કે મારે ક્યાંય જવાનું નથી એમ કહે છે. છોકરી એમ કહે છે. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે તેની વિસલ વગાડીને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો કે આવા ટાઈમે જ એને વગાડી એમ. આઈ વિલ કમ અગેન. આઈ સેડ કે હું પાછો ફરી વાર આવીશ. વિલ યુ બી હિયર. તું અહીંયા હોઈશ. સી નોડેડ એટલે માથું ધોળાવે છે. હા એમ. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું છે નહીં. સી નોડેડ અગેન. તેણે ફરી વાર એનું માથું હલાવ્યું કે અહીંયા જ હોય છે એમ. ધ બેલ ક્લેંગ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. છોકરીના હાથમાંથી એનો હાથ છોડાવીને મારે જે આ ચાલતી ટ્રેન હતી એમાં દોટ મૂકવી પડી એમ કહે છે. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. બાકીના પ્રવાસ દરમિયાન અને પછી લાંબા સમય સુધી મારી સાથે જ હતી એમ વિચારમાં, યાદમાં. ઓલ ધેટ યર શી વોઝ એ બ્રાઇટ લિવિંગ થિંગ. તે આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. And when the collector mended, I packed in haste.
જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું એટલે આને બોયે ઝડપથી પોતાનો સામાન પેક કર્યો એન્ડ લેફ્ટ ફોર ધ દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, અને હંમેશા કરતાં વહેલો દેહરા જવા નીકળી ગયો. યુઝ્યુઅલી જાય એને કરતાં ઝડપથી ગયો. I was nervous and anxious as the train entered the દેવલી. દેવલી પહોંચી ટ્રેન ત્યારે બેચેન અને આતુર હતો. I was wondering what I should say to the girl and what I should do. તે છોકરીને શું કહેવું ને મારે શું કરવું એ હું વિચારતો હતો. I was determined that I would not stand helplessly before her. હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું એવું એટલો તો હું મક્કમ હતો, એમાં બોય એટલે કે છોકરો કહે છે. ટ્રેન કેમ ટુ દેવલી. દેવલી પહોંચી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. અને પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. મને તો છોકરી ક્યાંય જોવા મળી નહીં. દેવલી સ્ટેશન પહોંચે જેથી એને શોધ માટે એની આંખો ફેરવે છે, ઉપરથી નીચે સુધી પ્લેટફોર્મમાં જોવે છે. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ બોર્ડ. બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. આઈ ફેલ ધેટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. નિરાશ થઈ ગયો હતો અને એને લાગ્યું કે છોકરી તો જોવા નથી મળતી ક્યાંય, તો મારે કંઈક કરવું જોઈએ એમ વિચારે છે. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો. એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. અને પૂછ્યું, અહીં ટોપલીઓ વેચતી તે છોકરીને તમે જાણો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું જાણતો નથી એમ સ્ટેશન માસ્ટરે આ છોકરાને કહ્યું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. પ્લેટફોર્મ પર ગાડીજી દોડીને એને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. ગાડી તો ચાલી જતી હતી એટલે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદી જાય છે. એ જ દેવલી પ્લેટફોર્મ વેનિસ્ડ. જેવું દેવલી પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું. I decided that one day I would have to break journey there. મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારો પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. I would spend a day in the town, make inquiries. શહેરમાં એક દિવસ વિતાવી અને એની આ છોકરી વિશે એની તપાસ કરી, ઇન્ક્વાયરી કરીશ એમ કહે છે. And find the girl who has stolen my heart with nothing but a look from her dark, impatient eyes. અને જે છોકરી એ માત્ર એની કાળી ઉત્સુક આંખોની એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ. એમાં છોકરો હવે ગાડીમાં બેઠો બેઠો વિચારે છે. In the last few years, I have passed through Devli many times. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલીથી કેટલી વાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. મારી સામે મલકાતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. But I will never break journey there. પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. ટોપલીઓ લઈને મારી રાહ જોતી છોકરીને મેં જોવાની આશા અને સપના સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. એમ કહે છે કે ત્યાં ક્યારેય રોકાઈશ નહીં પણ છતાંય એનાથી જોવાઈ જાય છે બારીની બહાર. I never break my journey at Devli. પણ ક્યારેય દેવલી રોકાતો નથી. બટ I pass through as often as I can. એટલે કે ત્યાંથી હું વારંવાર
પસાર થાઉં છું પણ ત્યાં ક્યારેય રોકાતો નથી. રસ્કિન બોન્ડ જે જગવિખ્યાત લેખક છે એની આ સ્ટોરી છે, શોર્ટ સ્ટોરી છે. હા, અને અહીંયા આપણે આ જે યુનિટ છે, યુનિટ નંબર 6 એ પૂરું કરીએ છીએ.